भारत माता की वंदे वंदे। दे मोंगरा माता की, दे मोंगरा माता की। जय जय श्री राम, जय जय श्री राम। हर हर महादेव। जय स्वामीनारायण। આજના ગુજરાતના નર્મદા જિલ્લા તેમાં દેવમોંગરા ક્ષેત્ર કે જે દેવમોંગરા માતાજીના મંદિરે મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના ખૂબ મોટી સંખ્યામાં આદિવાસીઓ અને અન્ય સમાજના લોકો પણ માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આવે છે। એ સ્થાન પર હિન્દુ ધર્માચાર્યનો એક આદિવાસી સંમેલન, જે ધર્મ સાથે જોડાયેલા કાર્યકર્તાઓ, ભક્તજનો છે, એ જે આ સંમેલનમાં અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત પરમ પૂજ્ય મંચ પર બિરાજમાન સંતો પૂજ્ય કપિલ સ્વામીજી, પૂજ્ય નૌતમ સ્વામીજી, સંત પ્રસાદ સ્વામીજી, પૂજ્ય સિદ્ધેશ્વર સ્વામીજી, પૂજ્ય વિવેકાનંદજી મહારાજ, જે વર્ષોથી વિશ્વ હિન્દુ પરિષદ સાથે પોતાના પરિવારનો પણ ત્યાગ કરીને હિન્દુ સમાજનું કામ કરે છે, એવા વર્ષાબેન શેઠ। અને જ્યારે હું વર્ષોથી વિશ્વ હિન્દુ પરિષદનું કામ કરતો હતો અને હિન્દુ સમાજના કાર્ય માટે જેમણે જોડાનું કામ કર્યું છે, હજારો યુવાનોને હિન્દુ સંસ્કૃતિ તરફ વાળવાનું, હિન્દુ સંગઠનમાં જોડાનું કામ કર્યું છે, વિશ્વ હિન્દુ પરિષદમાં ઉચ્ચ હોદ્દા પર રહીને જે માર્ગદર્શન કર્યું છે, ગુજરાતમાં ખૂબ મોટું કામ કર્યું છે, એવા આદરણીય અરવિંદભાઈ બ્રહ્મભટ્ટજી, ઉપરાંત પૂજ્ય દંડી સ્વામીજી, ભારત સેવાશ્રમના બૌદ્ધ મિત્રાનંદજી, ઉપરાંત ઘણા બધા સંતોના નામ લેવા જાઉં તો ઘણું બધું સમય લાગે, પરંતુ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત સ્વામિનારાયણના સંતો, કબીર સંપ્રદાયના પણ સંતો છે, સત કેવલના છે, અલગ અલગ સંપ્રદાયના, ભાતુજી સંપ્રદાયના પણ સંતો છે, ભક્તો છે। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના અમારા જિલ્લાના પ્રમુખ નીલભાઈ રાવ, છોટાઉદેપુરના પ્રમુખ હમણાં જેમનો સન્માન થયું એવા ઉમેશભાઈ રાઠવા, અને આપણા વર્ષોથી આદિવાસી સમાજનું જેમણે કામ કર્યું છે, આદિવાસી સમાજ માટે સખત સંઘર્ષ કરતા આવ્યા એવા પૂર્વ સાંસદ અને આદિજાતિ કલ્યાણ મંત્રી, વન મંત્રી સ્વર્ગસ્થ ચંદુભાઈના સુપુત્રી, જે નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય એવા ડૉક્ટર દર્શનાબેન, જિલ્લા પંચાયતના માજી પ્રમુખ ભાઈ શંકરભાઈ, અનિષ્ટ વરિષ્ઠ આગેવાનો, ભાઈઓ તથા બહેનો, મારી વાત કરું એના પહેલાં ઉપસ્થિત બધા જ મિત્રોને મારી અપીલ છે કે મંચ પર જે બેઠા છે અને નીચે પણ બેઠા છે, એ એવા સંતો જે છે કે એમના દર્શન કરવા માટે બહુ લાઈન લાગે, ટાઈમ લાગે, કલાકોનો કલાક થઈ જાય। નૌતમ સ્વામી તમે જોજો, વડતાલ જજો એમના દર્શન કરવા માટે, અમારે પણ 2 કલાક ઊભા રહેવું પડે, ત્યારે આ સ્વામીજીના ત્યાં દર્શન થાય એમના સ્થાન પર। એમના જે અલગ અલગ જે સ્થાનો છે ત્યાં તમે જાઓ ને તો સરળતાથી એમના દર્શન નહીં થાય, તો અહીંયા સાક્ષાત તમને દર્શન થઈ રહ્યા છે, તમે ભાગ્યશાળી કહેવાઓ। તો વચ્ચે કોઈ ડિસ્ટર્બ ના કરતા આ કાર્યક્રમ પૂરો થાય ત્યાં સુધી બધા જ લોકો, બધા જ ભાઈ બહેનો, બધા જ ભક્તોને અને કાર્યકર્તાઓને પણ કામ હોય તો થોડુંક કોકને ખબર ના પડે, ડિસ્ટર્બ કર્યા વગર બહાર નીકળજો। પણ આખો કાર્યક્રમની શોભા આપના પર આધારિત છે, એટલે કાર્યક્રમને ડિસ્ટર્બ ના કરતા આ સંતોના દર્શન કરો, આ સંતોના ત્યાં બેઠા બેઠા દર્શન કરો, તમારો ભાગ્ય સુધરી જશે, તમારા જન્મ જન્મના ફેરા મટી જશે। આ સંતોના દર્શન કરો, એવા સંતો જે છે
ભક્તિની વાતની સાથે સાથે સમાજ સુધારણાની વાતો કરે છે. આ સિદ્ધેશ્વર સ્વામી અહીંયા સ્કૂલ ચલાવે છે રાજપીપળામાં, પણ સાથે સાથે સત્સંગમાં પણ તેટલા નિષ્ણાંત છે, એવા સંતો છે અહીંયા. અને જ્યારે મંચ પર નૌતમ સ્વામીની જે વાત કરું, આ કપિલ સ્વામીજી, સ્વામીજી, સંત પ્રસાદ સ્વામીજી અને બીજા અનેક સ્વામીજી વિશે બધા અહીંયા અલગ બધું વાત કરી, પણ અહીંયા નૌતમ સ્વામીજી વિશે વાત કરું કે નૌતમ સ્વામીજીને આ મંચ પર આ રાજકીય વાત કહેવાની જરૂર નથી, પણ જે છે તે કહેવું પડે. મધ્ય ગુજરાત ને દક્ષિણ ગુજરાતમાં ભાજપને બેઠું કર્યું હોય તો આ નૌતમ સ્વામીએ, જ્યારે ભાજપનું શૂન્ય હતું, નહીવત હતું, એ વખતે હિન્દુ ધર્મ સભામાં આવીને અલગ અલગ સ્થાનો પર એમને જે સભાઓ જે ગજવી છે ને એની જે સભા તમે સાંભળો ને કોઈ ચકલું પણ ફરકે ના, એવી એમની સભાઓ અને હિન્દુઓને સાચા અર્થમાં જાગૃત કરવાનું કાર્ય કર્યું છે. અને હિન્દુ જાગૃત થયો ત્યારે ભાજપ ગુજરાતમાં બેઠો થયો છે. તેવા નૌતમ સ્વામી કે એવા વ્યક્તિ જે છે, હું 95માં હું મંત્રી હતો, ફક્ત ભક્તિ એટલી જ નહીં, સ્વામિનારાયણ એટલું જ નહીં, પણ એની સાથે સાથે એમાં તો ટોપ છે જ, એમાં તો પ્રખર છે જ ભક્તિમાં, ક્યાં પાછા પડે એવા નથી. પરંતુ ભક્તિની સાથે સાથે આદિવાસી સમાજને પણ એમને ચિંતા કરી છે. 95માં યુવા અવસ્થા હતી તે વખતે એમની, હું મંત્રી હતો, મને કીધું આપણે આદિવાસી વિસ્તારમાં જવું છે, આશ્રમ શાળામાં શું સ્થિતિ છે, આદિવાસી બાળકોને કેવું શિક્ષણ મળે છે એ આપણે જોવું છે ને જુઓ, ને કંઈક ક્ષતિ દેખાય તો સુધારવાની છે. ને મારી ગાડીમાં અમે સાથે બંને જણ ગયા દક્ષિણ ગુજરાતની અલગ અલગ આશ્રમ શાળાઓમાં, છાત્રાલયમાં ફર્યા, ને રિટર્નમાં મારી ગાડી બગડી. તે એવા સંતો છે કે મંત્રીને ડબલું લઈને ડીઝલ લેવા ના મોકલાય, પેટ્રોલ જાતે કેન લઈને પેટ્રોલ પંપ પર જઈ અને જાતે પુરાયું, મારી ગાડીમાં લાવ્યો. એવા સંત છે. તમે જો એટલા સરળ છે, એટલા વિદ્વાન પણ છે ને એટલા સરળ પણ છે. તેવા સંતોના ચરણમાં આજે હું કોટી કોટી નમન કરું છું. આજે હું જે પણ કંઈક છું તો અરુણભાઈ બ્રહ્મભટ્ટ અને આજે નૌતમ સ્વામી જેવાના લોકોના આશીર્વાદના કારણે શું મારું જે ઘડતર થયું છે એમાં અરુણભાઈનું પણ બહુ મોટું યોગદાન છે અને નૌતમ સ્વામીનું પણ બહુ મોટું યોગદાન છે. મારી ચૂંટણીની મોટાભાગની સભામાં એ આવ્યા છે, પધાર્યા છે. તો આવા પ્રકારના આવા સંતો સમાજનું કામ કરી રહ્યા છે. આજે મારે જાજુ કહેવું નથી, બીજા સંતોને પણ સાંભળવાના છે, પણ સમય છે એટલે કહેવું પડે. અહીંયા અલગ અલગ સ્થાન પરથી અલગ અલગ સમાજની અંદર કામ કરનારા સંતો, મંતો, ભક્તો અને કાર્યકર્તો છે. અને આવનારા દિવસોમાં આપણે જ્યારે ઘણી બધી બાબતોનું આપણે ધ્યાન આપવાનું છે. અહીંયા જે સ્વામીજી કપિલ સ્વામીજીને અન્ય સ્વામીજીએ એમની જે સેવાકીય પ્રવૃત્તિથી બધા જાણો છો, શૈક્ષણિક ક્ષેત્રે, સમાજ સેવા ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે હિન્દુ ધર્મને ટકાવવા માટે જે આપણા વિસ્તારની અંદર કેટલાક લોકો, વિદેશીઓ, ખ્રિસ્તીઓ અનેક પ્રકારના પ્રલોભનો આપીને આદિવાસીઓને ખ્રિસ્તી બનાવે છે, એને રોકવાનું કામ આ બધા સખત મહેનતથી કરી રહ્યા છે, સખત પરિશ્રમ કરે. આ બધા જ કામ કરે, એમના નેતૃત્વમાં આપણે બધા જ કામ કરીએ છીએ. પરંતુ આવનારા દિવસોમાં આપણે આટલું કાર્યક્રમ કરી દીધું એટલે સરળ થઈ ગયું નથી. હજુ પણ સાવધાન રાખવાની છે આદિવાસી સમાજે, હિન્દુ સમાજે હજુ પણ સાવધાન રહેવાની છે, હજુ પણ બહુ કાળજી રહેવાની છે. કારણ કે કેટલાક એમના રસ્તા બદલ્યા છે, ધર્મ પરિવર્તન કરવાના રસ્તા બદલ્યા છે. તો આ બધી બાબતોમાં આપણે સાવધાન રાખવાનું છે. એ દેવમોગરા માતાજી પણ જે ભક્તો આવે છે એમને પણ ધર્મ તરફ, હિન્દુ ધર્મ, માતાજી હિન્દુ દેવી જ છે, માતાજીની પ્રકૃતિની દેવી જ છે, બીજી કોઈ દેવી નથી. આદિવાસીની દેવી કાલકા માતાનું, જગદંબાનું સ્વરૂપ છે, આદા શક્તિની, શિવ શક્તિનું સ્વરૂપ છે આ દેવમોગરા, બીજું કોઈ નથી, શક્તિ સ્વરૂપ આ છે. તો અહીંયા જે કોઈ દર્શનાર્થે આવતા હોય તો આપણે બધા જે પણ ટીમો અહીંયા છે દેવમોગરા સાથે જોડાયેલા, એ બધાએ હિન્દુ સમાજને બિલકુલ કટ્ટરતાથી વાળવા તરફ આપણે પણ પ્રયત્નો કરવા પડશે. આજે હિન્દુ સમાજ માટે જે કામ કરી રહ્યા છે, અરે ભાઈ સંતો, મહંતો, પીઠાચાર્યોએ તો મઠમાં બેઠા બેઠા એને ભજન કીર્તન કરવાનું હોય. મઠ કે આશ્રમ છોડવાની કોઈ જરૂર નથી. એને તો પરમાત્મા પ્રાપ્ત કરવા માટે આખો પરિવારથી માંડીને બધું સંસાર છોડીને આ સમાજમાં કામ કરે. પણ એમને લાગ્યું છે આ સંતોને કે નહીં, ભગવાનને તમે પ્રાપ્ત કર્યા છે, ભગવાનને સિદ્ધ કર્યા છે, સિદ્ધિ તો મેળવી જ છે. પરંતુ સાથે સાથે હિન્દુ સમાજ મુશ્કેલીમાં હોય, હિન્દુ સમાજ જરૂરિયાત હોય એવા સમયે આશ્રમ છોડીને અહીંયા આપણી વચ્ચે આવે છે, આશ્રમ છોડીને આપણી વચ્ચે આવે છે. આ કપિલ સ્વામી જો ભજન મંડળના સાધનો આપે છે, એ પ્રોત્સાહિત કરે છે. આનાથી હિન્દુ સંસ્કૃતિનો, જે હિન્દુ સમાજનો એનો વ્યાપ વધવાનો છે.
કેટલીક જે પ્રવૃત્તિઓ ચાલે છે એ હિન્દુ સમાજમાં આજે ભજન મંડળ કરનારા લોકો એના જોડાય અને એને રોક લાગવાની છે. આ બહુ મોટું કામ છે. યોગ્ય શિક્ષણ મળે એના માટે પણ કપિલ સ્વામીજી ખૂબ સુંદર કામ કરે છે. આજે નરેન્દ્રભાઈ મોદીએ શું કહ્યું છે? મન કી બાતના કાર્યક્રમમાં જુઓ, શિક્ષણ પર ભાર મૂક્યું છે. શિક્ષણ પર જે કાર્ય આ સ્વામીજીઓ કરી રહ્યા છે, આમના ગુરુકુલમાં કાર્ય કરી રહ્યા, જે નરેન્દ્રભાઈ જે વાત કરી, બિરદાવ્યું છે, સારું રિઝલ્ટ આવ્યું એવા વિસ્તારને એમને બિરદાવ્યું છે. તો આપણે પણ આટલું કાર્ય કરવાનું છે. જે ખ્રિસ્તી મિશનરીઓ પણ કેટલીક શૈક્ષણિક પ્રવૃત્તિ ચલાવે છે લોકોને આકર્ષવા માટે, લોકોને પોતાના ધર્મ ખ્રિસ્તી તરફ આકર્ષવા માટે કેટલીક આરોગ્યની સેવા ચલાવે છે, શૈક્ષણિક પ્રવૃત્તિઓ ચલાવે છે. ટન બદલ્યો છે. પેલો કોઈને કોઈ જાતના પ્રલોભનો આપે, અનાજ આપે, આ આપે, તે આપે, મશીન આપે, એ રીતના આપતા હતા. પૈસા હવે ટન બદલ્યો છે. સેવાના નામે, આરોગ્યના નામે, શૈક્ષણિક પ્રવૃત્તિઓના નામે. તો એના માટે પણ આપણે રોકવું પડે છે. જે સ્વામીજીઓ ગુરુકુલમાં ચલાવે છે એ રીતના ઠેર ઠેર આપણા વિસ્તારની અંદર જે આશ્રમ શાળા ચાલતી હોય, સ્કૂલ ચાલતી હોય, ત્યાં પણ આપણે કાળજી રાખવો પડશે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એક એક નાગરિકને સમૃદ્ધ બનાવવાની વાત કરે છે, આત્મનિર્ભર ભારત બનાવવાની વાત કરે, હર હાથ કો કામ આપવાની વાત કરે છે. તો એવું શિક્ષણ આપવું પડે આપણે કે આપણી સંસ્થામાં ભણેલું વિદ્યાર્થી ક્યાંય પણ પાછો ના પડે. સારા ટકા જે મોદી સાહેબે બિરદાવ્યા એ રીતના આપણા કાર્યને બિરદાવે એ રીતના આપણે બધાએ કામ કરવાનું. આપણે કોઈ સંસ્થા સાથે સીધા ના હોય તો જોડાવવું પડે. એમને આપણે સારામાં સારું શિક્ષણ મળે, જે હિન્દુ સંસ્કૃતિ સાથે કે હિન્દુ ધર્મ સાથે જોડાયેલી. કે આપણા સોનજીભાઈ આજે કાયા દેખાતા નથી. સોનજીભાઈ, વર્ષાબેન ને અમારા અરુણ પેલા આપણા વર્ષાબેન ને બધા બેઠા છે, અમારા જૈન પણ બેઠા છે. સોનજીભાઈ આજે એવી સંસ્થાઓ જે છે કે એવી સંસ્થાને આપણે મદદરૂપ થઈએ ને એવી સંસ્થાને સારું શિક્ષણ મળે, ગુણવત્તાવાળું શિક્ષણ મળે, જે મોદી સાહેબ ઈચ્છે છે. હું દરેક જગ્યાએ એમ કહું છું ને કે આદિવાસી અને તેમાં હિન્દુ સમાજ સાથે જોડાયેલા આદિવાસીને બીજી તરફ વળે ના, એના માટે સારી આરોગ્ય મળે, સારું શિક્ષણ મળે, તો આનાથી બહુ મોટું પુણ્ય નથી. આ જ મોટું પુણ્ય છે ભાઈ. આદિવાસીને યોગ્ય દિશા આપવાનું કામ આ સંતો મહંતો કરે છે. ત્યાં બેઠેલા કાર્યકર્તાઓ, આગેવાનો, ભક્તો પણ એ કામે લાગી જાય. ભજન તો કરવાનું છે, ભજન સત્સંગ તો કાર્ય કરવાનું છે. એ આપણું મુખ્ય ધ્યેય છે. મુખ્ય ધ્યેય છે ભજન સત્સંગ કરવાનો. પરંતુ સાથે સાથે સમયની માંગ પ્રમાણે કેટલાક આ જે ખ્રિસ્તી ધર્મને જે રીતના આપણે એને રોકવાનો પ્રયાસ કર્યા છે ને રોકી શક્યા છે. આજે મીડિયાવાળાને કીધું કે પહેલાંની જેમ સરળતાથી આદિવાસી ખ્રિસ્તી બનતો આજે નથી બનતો. એનું શું કારણ? આ સંતો મહંતોના આપણા કારણે, આપ સૌના કારણે આજે આદિવાસીને સરળતાથી આજે ખ્રિસ્તી બનતો અટક્યો છે, પરંતુ ટન બદલ્યો છે. કોઈ સેવાના નામે, આરોગ્યના નામે, શિક્ષણના નામે આજે આદિવાસીઓને પ્રલોભન આપવાના પ્રયત્નો થઈ રહ્યા છે. તો તેવા સમયે આદિવાસીઓને આપણે સારું શિક્ષણ મળે એના માટે જેમ સ્વામીજી પ્રયત્ન કરી રહ્યા છે, ઠેર ઠેર આદિવાસી વિસ્તારની અંદર ગુણવત્તાવાળું શિક્ષણ મળે, ઉચ્ચ કોટીનું શિક્ષણ મળે, કે એવું શિક્ષણ મળે કે આદિવાસી કોઈ પણ ક્ષેત્રમાં જાય ત્યાં પાછો ના પડે, સરળતાથી નોકરી મળે, કામ મળે, રોજગારી મળે, એવું શિક્ષણ અપાવવું પડશે. આજે મન કી બાતમાં કાર્યક્રમમાં સાહેબે વનસૃષ્ટિની પણ વાત કરી, સિંહોની પણ વાત કરી, મધમાખીની વાત કરી. સ્વામીજી અહીંયા એટલી પ્રકારની વનસ્પતિ હતી સમગ્ર ગુજરાતની અંદર, એટલી બધી વન સંપદા હતી કે એમાં અલગ ઉછેર કે મધમાખી ઉછેર કેન્દ્ર રાખવાની જરૂર નથી ઉમેશભાઈ. ફક્ત એટલી જાતની વનસ્પતિ હતી, એમાંથી મધમાખીઓ એ રસ લે અને મધ બનતું હતું ને એમાં આદિવાસી રોજીરોટી એમાંથી મેળવતા. તો વર્ષોથી એ ધીરે ધીરે વનસૃષ્ટિ ખતમ થઈ ગઈ રહે છે. તો આવનારા દિવસોમાં આપણે વનસૃષ્ટિ પણ જાળવવી પડશે, વનને પણ જાળવવા પડશે. વનસૃષ્ટિ હશે તો માનવ સૃષ્ટિ અસ્તિત્વમાં હશે. બાકી વનસૃષ્ટિ ખતમ થઈ ગઈ તો માનવનું અસ્તિત્વ માનવ જાતિનું પણ અસ્તિત્વ મટી જવાનું છે. તો વનસૃષ્ટિ આપણને ઘણી બધી રીતના રોજગારી આપે છે, આશીર્વાદ આપે છે. વનસૃષ્ટિ છે તો આપણને આરોગ્ય પણ સારું રીતના આપણું રહેશે. આ વિસ્તાર કોરોના નથી આવ્યો સ્વામીજી, આખા દેશમાં, આખા ગુજરાતમાં ખૂણે ખૂણે કોરોના પેજો, પણ માલ સામોટ વિસ્તારમાં એક સિંગલ કેસ નથી બન્યો. એનું એક કારણ કે અહીંયા વનસૃષ્ટિના કારણે અનેક પ્રકારની વનસ્પતિઓ છે, એના કારણે આપણે રોગોને પણ રોકી શકીએ છીએ. તો આવનારા દિવસોમાં આ સંતો મહંતોના આશીર્વાદ લઈને
એમના આશીર્વાદ લઈને એમના માર્ગદર્શનમાં બધા જ કાર્યકર્તાને મારી નમ્ર વિનંતી છે કે એમના આદેશ પ્રમાણે કામ કરીશું. સરકારની ઘણી ઘણી યોજના છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની મન કી વાત દરેકે દરેક દર મહિને સાંભળજો, એમાંથી આપણને કંઈક પ્રેરણા મળશે ને એ પ્રકારે આપણે કામ કરવાનું છે. આપણે બીજા કાર્યકર્તા અલગ કોઠીના કાર્યકર્તા છે, આપણે શિસ્તબદ્ધ કાર્યકર્તા છે, સંસ્કૃતિને વરેલા કાર્યકર્તા છે, ભારત માતાની જય બોલનારા કાર્યકર્તા છે. તો આવનારા દિવસોમાં ભારત માતાને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવો હોય, ભારતને મજબૂત રાષ્ટ્ર બનાવવો હોય તો આપણે એક એક ક્ષેત્રની અંદર જબરજસ્ત મોટું કામ કરવું પડશે. આ સંતો મહંતો કામે લાગી ગયા છે તો આપણી શેની રાહ જોવાની ભાઈ? એમના કરતાં એક ડગલું એમના માર્ગદર્શનમાં ને એમના આશીર્વાદ થકી આપણે ઘણું બધું કાર્ય કરવાનું છે ને આપણી બધાની જવાબદારી છે. અહીંયા જે સંખ્યામાં છે તો એક એક જણ 100 લોકો તૈયાર કરે પોતાના ગામ જઈને, પોતાના વિસ્તારમાં જઈને. એક એક જે અહીંયા કાર્યકર્તા છે પોતાના વિસ્તારની અંદર અહીંયા જે જ્ઞાન મળ્યું, નોતમ સામે જે વાત કરી છે એનો સંદેશો મળ્યો છે. આ ભજન મંડળીઓ થકી ખૂબ લોકોને આપણી સાથે જોડો. ભજન મંડળીઓ સૌથી અનેક જે નથી એમની સાથે પણ આપણે જોડવાના પ્રયાસો કરો ને આ પ્રયાસો નિરંતર ચાલુ રાખવા પડશે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ કાર્ય કરવા માટે આ સ્વામીજીઓના આપણને આશીર્વાદ મળશે ને એમાં દેવમોંગરાના આશીર્વાદ મળશે. ને દેવમોંગરાની વાત કરું છું ત્યારે વ્યસન મુક્તિને પણ આપણે ધ્યાન આપવું પડશે. અહીંયા કેટલાક આપણા ભાઈ નાનસિંહભાઈ આપણે થોડું કહેવું પડશે. વ્યસન માતાજીના નામે, હું બહુ સાચી વાત કહેવાવાળો માણસ છું, ઘણા લોકોને મારી વાત નહીં ગમે, પણ માતાજીના નામે કેટલાક ખૂબ વ્યસનો તરફ વધારે જોડેલા છે, એમને રોકવા પડશે. આવો દર્શન કરો, માતાજીના આશીર્વાદ. માતાજી કશું માગતા નથી, કોઈ ભોગ માગતા નથી, કોઈ દારૂની બોટલ માગતા નથી. મને માતાજી બોલાવે છે. હા, આજે માતાજી જ બોલાવે છે. તો વ્યસન મુક્તિ આદિવાસી સમાજ બરબાદ થઈ ગયો છે. આદિવાસી સમાજ બરબાદ થયો હોય તો વ્યસનોના કારણે, અંધશ્રદ્ધાના કારણે. બિરસા મુંડાએ શું કહ્યું છે? બિરસા મુંડાએ તે વખતે અંગ્રેજીની સાથે લડતા લડતા વ્યસન વ્યક્તિ પર ભાર મૂક્યો છે ને અંગ્રેજી શિક્ષણની હિમાયત કરી છે જે મોદી સાહેબ કરે છે. તો આ માટે આપણે વ્યસન મુક્તિ સંતો મહંતો ભક્તો તો કરીએ જ છે, પણ જે લોકો વ્યસનમાં સપડાયેલા છે એમાંથી પણ એમને બચાવવા પડે. ભારત માતા કી જય.